આજે હું ના હોત તો કેટલી મોટી ઘટના ઘટી જાત. હા મમ્મી, ગેસની વાસ તો મને પણ આવી રહી હતી, પણ એ કિચનમાંથી આવી રહી છે એનો મને ખ્યાલ જ ના આવ્યો, એટલે મેં વાતને ઇગ્નોર કરી. પણ જો આજે રૂપને કંઈ થઈ ગયું હોત ને તો. કોઈને કંઈ થયું નથી એના માટે ભગવાન તમારો આભાર. કાળનું ચક્ર ઘડી બે ઘડીનું હોય છે. ક્યારે આવે ને ક્યારે કોની સાથે લઈને જતું રહે ને એ ખબર જ ના પડે. પણ રૂપ, તું કિચનમાં આવી તે ગેસ શરૂ કર્યો અને તને પોતાને જ ખબર નથી, તું પોતે જ ભૂલી ગઈ. ના મમ્મીજી, મેં ગેસ ચાલુ કર્યો જ નથી. તો પછી કોણે શરૂ કર્યો હતો? શું થયું? તમે લોકો બધા ચિંતામાં લાગો છો. શું થયું? મમ્મીજી, થોડા સમય પહેલા તમે કિચનમાં આવ્યા હતા. હા, આવી હતી ને. મમ્મીજી, તમે કિચનમાં ગેસ ચાલુ રાખીને જતા રહ્યા હતા. શું? હા, પણ તમે કિચનમાં શું કરવા આવ્યા હતા? કિચનમાં? અરે હા, કિચનમાં હું પેલી રસોઈ બનાવવા આવી હતી. બધા મહેમાનો મારા લીધે ભૂખ્યા રહ્યા હતા ને. મા બાપુએ બધાને બોલાવ્યા હતા. મારી રસોઈ બગડી હતી. કોના મા બાપુ? મારા. તમારા મા બાપુ? પણ તમારા મા બાપુને કોને બોલાવ્યા અને ક્યારે બોલાવ્યા? અરે, તને યાદ નથી કે દિવસે મારી રસોઈ બગડી હતી મારાથી? યાદ છે? તમારાથી? હા, મારાથી. અચ્છા, મને એમ કહો કે તમે કોણ છો? હું કોણ છું? તમે કોણ છો એની તમને ખબર નથી. તમે શું કરો છો એ ખબર નથી, છતાં પણ તમે રસોડામાં ગયા હતા મા બાપુ કરતા. તમે રસોડામાં કેમ ગયા હતા એ કહેશો મને? કહ્યું તું ખરું, રસોઈ બનાવવા ગઈ હતી. તો બનાવ્યું? ના, કશું જ ખબર નથી હોતી, કઈ જ યાદ નથી રહેતું. શું કરો છો એનો ખ્યાલ નથી, ક્યાં જાઓ છો એ યાદ નથી રહેતું, શું બોલો છો એનું ભાન નથી. છતાં પણ એકનું એક જ રટણ લગાવ્યું છે કે રસોઈ બનાવવા ગઈ હતી. શું અસવેવો? તમને ખબર છે હમણાં ઘરમાં બધા મરી જાત. તમે રસોડામાં ગેસ ખુલ્લો મૂકીને આવી ગયા હતા. હા, તો ઠીક સમય હું પહોંચી ના હોત ને તો ઘરમાં ના બનવાની ઘટના ઘટી જાત, ના થવાનું થઈ જાત. તમારે કઈ જોઈતું હોય તો તમે અમને કહો, તમે જાતે નહીં કરો પ્લીઝ. મોટા મમ્મી, મોટા મમ્મી. આમ શું રડી રહ્યા છો? હમણાં આપણા ઘરમાં અકસ્માત થતા રહી ગયો છે. મેં કહ્યું તું ને કે હું ખાલી રસોઈ બનાવવા ગઈ હતી. બધા ભૂખ્યા હતા એટલા માટે. પાછું એકનું એક જ અટણ. બધા ભૂખ્યા રહ્યા હતા, જમવાનું બનાવવા ગઈ હતી. વારંવાર એકની એક વાત શું કામ કરી રહ્યા છો તમે? મમ્મીજી, ચૂપ! ચાલો અહીંયાથી, ચાલો. અરે ચાલો ને, ચાલો. હું તો ખાલી મા બાપુને ખુશ કરવા માટે. શું કરો છો એનો ખ્યાલ નથી, ક્યાં જાઓ છો એ યાદ નથી રહેતું, શું બોલો છો એનું ભાન નથી. છતાં પણ એકનું એક જ રટણ લગાવ્યું છે કે રસોઈ બનાવવા ગઈ હતી.